પાટણના સાંતલપુરના મઢુત્રા ગામને જોડતી ડિસ્ટ્રિક્ટ કેનાલ ઓવરફ્લો થઈ અને ગ્રામજનોને હાલાકી પડી રહી છે। નર્મદાની કેનાલ ઓવરફ્લો થતા ગામના મુખ્ય માર્ગ પર પાણી રેલાયું। પાણી રેલાતા માર્ગ પરથી પસાર થતા ગ્રામજનોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। તો પાટણ સાંતલપુરના અમે આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ, જ્યાં ડિસ્ટ્રિક્ટ કેનાલ નર્મદા કેનાલ જે ઓવરફ્લો થઈ હતી, મઢુત્રા ગામને જોડતી આ ડિસ્ટ્રિક્ટ કેનાલ છે। તો સંવાદદાતા હર્ષદ પંચોલી ફોનલાઈન પર જોડાઈ ગયા છે। હર્ષદ, પાટણના સાંતલપુરના મઢુત્રા ગામને જોડતી ડિસ્ટ્રિક્ટ કેનાલ ઓવરફ્લો થઈ, શું સ્થિતિ? પાટણ જિલ્લાના રાધનપુર તથા સાંતલપુર તાલુકામાં નર્મદા વિભાગની જે બેદરકારી છે એ ગાજવીજ સામે આવી રહી છે। ઘણી વખત જો વાત કરવામાં આવે તો ખેડૂતોને કેનાલના પાણી નથી મળી રહ્યા। હવે ફરી જે કહેવાય કે પાણી છોડવામાં આવ્યું છે ને તેને લીધે સાંતલપુર તાલુકાનું જે મઢુત્રા ગામ છે તેને જોડતી જે નર્મદાની જે ડિસ્ટ્રિક્ટ કેનાલ જે છે તે ઓવરફ્લો થઈ છે અને તે પાણી જે છે તે ગામમાં ઘૂસ્યા છે અને ક્ષેત્રોમાં ઘૂસ્યા છે। આને લઈને જે હજારો લીટર જે પાણીનો વેપાર થયો છે, ખેડૂતોની માંગ જે છે આ ઓવરફ્લો પાણીને રોકવામાં આવે, પરંતુ નર્મદા વિભાગના જે જાણીતાબીના જે અધિકારીઓ જે છે તે હજુ સુધી ઘટના સ્થળે નથી પહોંચ્યા અને આ પાણીને રોકવા માટે કોઈ પણ કાર્યવાહી હાથ ધરવામાં નથી આવી। અંકુર, બિલકુલ હર્ષદ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।